રાજ્યભરમાં કાલો કહેર મચાવી દેનાર રાજકોટનો ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને એક વખત કડક વલણ અપનાવવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ કોમ્પ્લેક્સ બહુમાળી બિલ્ડિંગ, શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઈને સવાલો ઉઠ્યા છે। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને ફાયર સેફટી વગરની જગ્યાઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારી મિલકતોમાં પણ ફાયર સેફટી જરૂરી છે તે માટે પણ સવાલો ઉઠ્યા હતા। તેમાં પણ ખાસ કરીને સરકારી શાળાઓમાં ફાયર સેફટીને લઈને મોટા પાયે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેના અનુસંધાને ભાવનગર જિલ્લામાં પણ સરકારી શાળાઓમાં ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી તેમજ ઇમરજન્સી સેવાને લઈને શિક્ષણ અધિકારી અને શાળા અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્યમાં વધુ એક વખત અગ્નિકાંડ રાજ્યને હચમચાવી દીધું છે। રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનમાં લાગેલી આગને લઈને સરકાર સામે અનેક સવાલો ઉઠ્યા હતા। ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રાજ્યભરમાં ગેમ ઝોન, થિયેટર તેમજ ફાયર સેફટીના ઉપલબ્ધ થાય તેવા સાધનો માટે જગ્યાઓ બંધ કરી દેવાના આદેશો અપાયા છે। જોકે સરકારી શાળામાં પણ ફાયર સેફટીની સુવિધા યોગ્ય પરિપૂર્ણ થાય તે માટે પણ લોકોનો અવાજ ઉઠ્યો હતો। ત્યારે રાજ્યભરમાં તમામ સરકારી શાળાઓમાં અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાખાના અધિકારી મંજુલાબેન દ્વારા ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જોકે ભાવનગરની શાળાઓ પાસે 2019થી ફાયર એનઓસી ઉપલબ્ધ છે। ત્યારે ભાવનગરની શાળામાં ચેકિંગ કરીને શાળાઓમાં ફાયર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, તેમજ CRSની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટ ટીઆરબી અગ્નિકાંડ બાદ સરકારી શાળાઓમાં શિક્ષણ અધિકારીએ BRCC અને તેની સાથે RC સહિતના દ્વારા ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું, પરંતુ ખાનગી શાળાઓમાં આજે પણ ઘણી જગ્યાએ ફાયર સેફટીને લઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા આ જગ્યાઓમાં ચેકિંગ ક્યારે કરાશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો કે સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ જો આ રીતના સરકાર દ્વારા સફાળા ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ સમયાંતરે પરિસ્થિતિ જૈસીથી વૈસી રહેંગી જેવી ઘટનાઓ થઈ રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે હાલ રાજકોટ અગ્નિકાંડની લઈને ઘોર નિંદ્રામાંથી રાજ્યભરમાં કાલો કહેર મચાવી દેનાર રાજકોટનો ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને એક વખત કડક વલણ અપનાવવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ કોમ્પ્લેક્સ બહુમાળી બિલ્ડિંગ, શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઈને સવાલો ઉઠ્યા છે। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને ફાયર સેફટી વગરની જગ્યાઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારી મિલકતોમાં પણ ફાયર સેફટી જરૂરી છે તે માટે પણ સવાલો ઉઠ્યા હતા। તેમાં પણ ખાસ કરીને સરકારી શાળાઓમાં ફાયર સેફટીને લઈને મોટા પાયે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેના અનુસંધાને ભાવનગર જિલ્લામાં પણ સરકારી શાળાઓમાં ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી તેમજ ઇમરજન્સી સેવાને લઈને શિક્ષણ અધિકારી અને શાળા અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્યમાં વધુ એક વખત અગ્નિકાંડ રાજ્યને હચમચાવી દીધું છે। રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનમાં લાગેલી આગને લઈને સરકાર સામે અનેક સવાલો ઉઠ્યા હતા। ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રાજ્યભરમાં ગેમ ઝોન, થિયેટર તેમજ ફાયર સેફટીના ઉપલબ્ધ થાય તેવા સાધનો માટે જગ્યાઓ બંધ કરી દેવાના આદેશો અપાયા છે। જોકે સરકારી શાળામાં પણ ફાયર સેફટીની સુવિધા યોગ્ય પરિપૂર્ણ થાય તે માટે પણ લોકોનો અવાજ ઉઠ્યો હતો। ત્યારે રાજ્યભરમાં તમામ સરકારી શાળાઓમાં અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાખાના અધિકારી મંજુલાબેન દ્વારા ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જોકે ભાવનગરની શાળાઓ પાસે 2019થી ફાયર એનઓસી ઉપલબ્ધ છે। ત્યારે ભાવનગરની શાળામાં ચેકિંગ કરીને શાળાઓમાં ફાયર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, તેમજ CRSની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટ ટીઆરબી અગ્નિકાંડ બાદ સરકારી શાળાઓમાં શિક્ષણ અધિકારીએ BRCC અને તેની સાથે RC સહિતના દ્વારા ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું, પરંતુ ખાનગી શાળાઓમાં આજે પણ ઘણી જગ્યાએ ફાયર સેફટીને લઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા આ જગ્યાઓમાં ચેકિંગ ક્યારે કરાશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો કે સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ જો આ રીતના સરકાર દ્વારા સફાળા ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ સમયાંતરે પરિસ્થિતિ જૈસીથી વૈસી રહેંગી જેવી ઘટનાઓ થઈ રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે હાલ રાજકોટ અગ્નિકાંડની લઈને ઘોર નિંદ્રામાંથી જાગેલી સરકાર આવી રીતે કડક ચેકિંગ ક્યાં સુધી કરે છે। શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ફાયરને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કેટલી શાળાઓ છે અને સુવિધાઓ કેવી છે? મુંજાલ બડમલિયા, શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર। હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 68 જેટલી શાળાઓ છે, જેની અંદર જે રાજકોટની દુર્ઘટના બની એને ધ્યાનમાં રાખીને ખરેખર અત્યારે શાળાઓની શું સ્થિતિ છે અને ખરેખર ફાયરની સુવિધા છે કે કેમ અને બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શું પગલાં
લેવા જરૂરી છે અને શું ખૂટતું છે એ પૂર્ણ કરવા માટે થઈ અને ગઈકાલ સાંજથી તમામ શાળાઓનું હું પર્સનલી અને રૂબરૂ જઈને ચેકિંગ કરીએ છીએ. સરકારશ્રીની જે સૂચના છે એ ખરેખર શાળાઓમાં વાસ્તવિક પરિસ્થિતિ જો જાણીએ તો આપણને ખબર પડે કે શું કરવા જેવું છે કે શું ખૂટતું છે. જેને ધ્યાનમાં રાખીને ગઈકાલે સાંજથી અત્યાર સુધીમાં અમે લગભગ 18 થી 20 સ્કૂલોની મેં જાતે રૂબરૂ મુલાકાત લીધી છે. એ સિવાય અમારા બીઆરસી કોર્ડિનેટર, સીઆરસી કોર્ડિનેટર દ્વારા શાળાઓની રૂબરૂ ચકાસણી કરવામાં આવે છે. ખરેખર ત્યાં જે સુવિધા ઊભી કરવામાં આવેલી છે એ ચાલુ હાલતમાં છે કે કેમ, ફાયરની જે બોટલો લગાવેલી છે એ રિફિલ થયેલી છે કે કેમ, પૂરતા પ્રમાણમાં છે કે કેમ, આ સિવાય કોઈ અસલામતી કે દુર્ઘટનાગ્રસ્ત બની શકે એવું કંઈ બાંધકામ છે કે કેમ, એ તમામ બાબતોની ચકાસણી અમારી સમગ્ર ભાવનગરની અંદર ટીમો દ્વારા કરવામાં આવે છે. આજે મેં 11 થી 12 જેટલી શાળાઓની મુલાકાત લીધી, જેની અંદર પણ મોટાભાગની શાળાઓની અંદર અત્યારે આપણને 2019થી મહાનગરપાલિકા દ્વારા તમામ શાળાઓની અંદર જ્યાં જરૂરિયાત હતી ત્યાં હોઝરીલ, એના પંપ વગેરે પણ ફિટિંગ કરવામાં આવેલું છે. ફાયરની બોટલો પણ આપવામાં આવેલી છે અને આચાર્યશ્રી દ્વારા નિયમિત એનું રિફિલિંગ પણ કરવામાં આવે છે. પરંતુ જે સરકારની ગાઈડલાઈન છે એ મુજબ ક્યાંય કોઈ બોટલ ખૂટતી હોય, કોઈ રિફિલિંગ ના થયેલું હોય તો એની અમે પર્સનલી 2 મહિના પહેલાં પણ સૂચના આપેલી હતી અને ગયા મહિને પણ સૂચના આપેલી હતી, જેને ધ્યાનમાં રાખીને મોટાભાગે કામ પૂર્ણ કરવામાં આવેલું છે. હજી પણ ક્યાંય એકાદી 2 બોટલો ખૂટતી હોય તો એના માટે આચાર્યશ્રીને સૂચના આપવામાં આવેલી છે. બાંધકામની અંદર ક્યાંય બાંધકામ ચાલુ હોય કે ક્યાંય જોખમી બાંધકામ હોય તો એની અંદર પણ બાળકોને બેસાડવાની અને ત્યાં આડા બેરિકેડ મારવાની પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. એટલે હાલ ભાવનગરની 68 જેટલી શાળાઓ છે એ તમામનું ચેકિંગ કામ ચાલુ છે. જ્યાં પણ જે સુવિધા ખૂટતી હશે સરકારશ્રીમાં તેનો નિયમિત રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવશે એ મુજબ એ શાળાઓ પર પગલાં લેવામાં આવશે.